શું આપનું બાળક મોઢું ખુલ્લું રાખીને સૂવે છે અથવા નસકોરા બોલાવે છે? હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર નિલેશ શાહ. જે બાળકો રાત્રે વધારે નસકોરા બોલાવતા હોય અથવા માઉથ બ્રીધિંગ કરતા હોય, એટલે કે મોઢેથી શ્વાસ લેતા હોય, તેમને મોટા કાકડા અથવા એડિનોઇડ હોઈ શકે છે. ઘણા કેસમાં જો દવાથી એ નાના ન થાય અને નડ્યા કરે તો એને આપણે ઓપરેશનથી દૂર કરવા જરૂરી હોય છે. આપણે વિચારીએ આટલા નાના બાળકમાં ઓપરેશન, પણ હવે નવી કોબ્લેશન પદ્ધતિ આવી ગઈ છે, જેમાં બ્લેડ યુઝ થતી નથી. તો નો બ્લેડ, બ્લડલેસ અને લીસ્ટ પેન, એટલે કે ઓછામાં ઓછો દુખાવો થતો હોય છે. અને સર્જરી પછી એને સારું છે, હવે તે બધું ખાઈ પી શકે છે. The experience was very seamless. I did not even felt anything during surgery or even after that. એટલી સારી રીતે કર્યું કે મને ખબર જ નથી પડી કે મારું ઓપરેશન થયું છે. નવી કોબ્લેશન ટેકનોલોજીથી બાળક અને પેરેન્ટ્સ માટે ટોન્સિલેક્ટોમી ઓપરેશનની જે જર્ની છે એ ખૂબ સરળ થઈ ગઈ છે.